નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. લેક્ચર નંબર 7 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે 1 થી 6 સુધીના જે લેક્ચરોમાં આપણે ખાસ તો છેલ્લે લેક્ચર 6 માં જે આપણે નિયમ ભણ્યા એ ખૂબ જ મહત્ત્વનો છે, જેને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે કીધો હતો. મિત્રો, 3 ઉર્જાઓ નામ બોલું છું. યાંત્રિક ઉર્જા, જેને આપણે કુલ ઉર્જા કહીશું, સ્થિતિ ઉર્જા, જેને આપણે યુ વડે બતાવીશું અથવા નવા અભ્યાસક્રમમાં વી વડે, કેપિટલ વી વડે બતાવીશું, અને ત્રીજી જે ઉર્જા છે એને ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી, કેપિટલ કે વડે બતાવીશું. આવી વાત આપણે ત્યાં કરી હતી. 3 ઉર્જાઓ વચ્ચેનો સંબંધ તો કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર ટોટલ એનર્જી યાંત્રિક ઉર્જા. એક બીજો નિયમ પણ આપણે જોયો હતો, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. યાંત્રિક દ્રષ્ટિએ આપણે અલગ કરેલા તંત્ર માટે આપણે કુલ યાંત્રિક ઉર્જા એ અચળ કીધી હતી. મિત્રો, તો એને ધ્યાનમાં રાખીને ખૂબ જ આપણે એનો ઉપયોગ વારંવાર કરવાનો થશે, એટલે ખૂબ જ મહત્ત્વનું છે, એટલે આપણે યાદ કરીશું. મિત્રો, એને આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, અહીંયા હવેના પછીની આગળ વાત કરીએ લેક્ચર નંબર 7 માં ઉદાહરણ નંબર 6.7 જુઓ તમે. મેં રકમ લખી છે, ભલે રકમ નાની હોય લખવી તો પડે જ, પણ હવે પછી જો વધારે નાની હશે, વધારે નાની, તો આપણે લખવાનું બંધ કરી દઈશું, કારણ કે પછી પાટિયામાં જ લખવાનું થાય. ચલો, એમ દળનો એક દડો કેપિટલ એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલ છે. અહીં સમજજો, ધારો કે આપણે અહીંયા દોરીનો એક છેડો આપણા હાથમાં છે, એને બિંદુ કયું કીધું આપણે? ઓ. ચલો, એલ લંબાઈની દોરી છે, કેપિટલ એલ, અને આ જે છે એ દડો છે. દડો કીધું આપણે આને, જેની પાસે એમ દળ છે. એમ દળ હોય તમે આમ પકડી રાખો તો દોરી આમ નીચેની દિશામાં હોય, દડો નીચે હોય તો નીચે કયું બળ લાગે? વજન બળ. W બરાબર mg, જે આપણે બધા ઉપર લાગે છે, એટલે જ તો આપણે આ સપાટી પર ટકી શક્યા છીએ. તો આ વજન બળ કઈ દિશામાં હોય? નીચેની બાજુએ. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલ, ઉર્ધ્વ એટલે y અક્ષમાં જવાનું, ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં આખી વાત આપણે આકૃતિ વડે દર્શાવી છે. બધા મિત્રો ધ્યાન આપજો. દડો આપણે આમ પકડી રાખ્યો છે દોરી વડે, અહીંયા સમતોલન સ્થિતિમાં છે. કયું બિંદુ કીધું? એ. આપણી પાસે 3 પ્રકારના બિંદુ આવશે, A, B અને C. ફક્ત અર્ધવર્તુળાકાર જ લેવાનો ભાગ, પછી આમ નથી જવાનું. અર્ધવર્તુળ A, B, C. ચલો, આને કહેવાય નિમ્નતમ બિંદુ, આને મધ્યતમ બિંદુ, આને ઉચ્ચતમ બિંદુ. શું કહીશું આપણે? ઉચ્ચતમ બિંદુ એટલે મહત્તમ ઊંચાઈ આવેલું બિંદુ એટલે ઉચ્ચતમ બિંદુ. ફરીથી, નિમ્નતમ બિંદુ, મધ્યતમ બિંદુ, ઉચ્ચતમ બિંદુ. ચલો, દોરીની લંબાઈ કેટલી છે? L. હવે અહીંયા એ બિંદુએ જ્યારે દડો હોય ત્યારે આપણે એને સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપીએ, એને બળ આપો, એટલે એ દડો એનો વેગ હંમેશા યાદ રાખો સ્પર્શકની દિશામાં છે. મેં વાદળી ચોકથી જે એરો બતાવ્યો છે એ વેગ છે, પણ વેગ અહીંયા દડો જકડાયેલો હોવાથી દડો આમ ના જાય, પણ દડો વર્તુળાકાર માર્ગે. ચલો, પહેલાં કયા બિંદુ આવશે? બી બિંદુ, જે જમીનથી કેટલી ઊંચાઈએ છે બોલો? L. પછી એ બીથી ક્યાં જશે? સી બિંદુએ, તો સી બિંદુ કેટલી ઊંચાઈ આવેલું છે? 2L. આ L, ફરી પાછું અહીંથી બીજું L એટલે 2L થશે, તો 2L ઊંચાઈ આવેલું છે. સી બિંદુ પાસે દોરી શું થાય છે? ઢીલી પડે છે. કેમ ભાઈ ઢીલી પડી? તો આપણે અહીંયા એના પર બળ લાગે છે, જો વજન બળ લાગે છે. જેમ જેમ એ ઉપર જશે તેમ તેમ એનો વેગ ઘટશે, ઢીલી પડે. એનો મતલબ કે અહીંયા વેગ કેવો છે? ટેન્ડ્સ ટુ 0. લગભગ ત્યાં વેગ જેવું આપણને જોવા મળતું નથી, તો જે ઢીલી પડે નીચે આવશે. અથવા તો ત્યાં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મેક્સિમમ થવા જઈ રહ્યું છે,
એટલે સી બિંદુએ આપણને વજન બળ એ કેન્દ્ર ઓ તરફ આપણને અહીંયા દડાને ખેંચવાનો પ્રયત્ન કરશે. એ જ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ છે, ટેન્શન ફોર્સ કહેવાય. સીનો મતલબ સી બિંદુ પાસે. અહીંયા જુઓ, અહીંયા એ બિંદુ પાસે અહીંયા તણાવ બળ ઉપરની બાજુ લાગે, દોરી ખેંચાયેલી હશે, તણાવ બળ ઉપરની બાજુ કેન્દ્ર તરફ હશે. આને હું ટી એ કહી શકું, એ બિંદુએ છે. એટલે ચલો આપણે ધારીએ. ધારો કે અહીંયા બી બિંદુએ વેગ કેટલો છે વીબી અને સી બિંદુએ વેગ કેટલો છે વીસી. જો યાદ રાખો, વીસીનું મૂલ્ય ટેન્સ ટુ 0. હું એટલું કહું તો પણ ખોટું નથી કે વીસીનું મૂલ્ય એટલે કે ગતિ ઉર્જા આપણને અહીંયા મળતી નથી, સ્થિતિ ઉર્જા જ મળે છે. મિત્રો અહીં નાની વાત કરી લઉં. આપણે ત્રણ ઉર્જાઓનો સંબંધ E બરાબર કે પ્લસ EU, આ વાત આપણે યાદ રાખીશું જીવનભર, તો આપણને આપણું જીવન ખૂબ જ આરામદાયક લાગશે. જીવનમાં કોઈ તકલીફ પડશે નહીં. બોલી જાઓ, E બરાબર કે પ્લસ EU. ચલો મારે શોધવું છે. હવે શું શોધવાનું છે તો કે જુઓ, V0 એટલે એ બિંદુ પાસે વેગ કેટલો છે એ શોધવો છે. બિંદુઓ બી અને સી પાસેની ઝડપ, બી પાસેની ઝડપ VB અને સી પાસેની ઝડપ VC. નંબર 3, બી અને સી પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર KB ભાગ્યા KC માટેના સમીકરણ મેળવો. ચલો, સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે એ આપણે અહીંયા કહેવું છે મિત્રો. તો પહેલાં તો આપણે ચલો આપણે જાણીએ છીએ, એટલે અમે એમ લખીએ આપણે ચલો કુલ ઉર્જા E બરાબર કે પ્લસ યુ. કોઈ પણ બિંદુ હોય, એ હોય, બી હોય કે સી હોય કે પછી એના સિવાયનું કોઈ ડી કે ઈ ગમે તે હોય, પણ ઉર્જાનું આ સૂત્ર ત્યાં દરેક વખતે આપણને પડાતું હોય. હા, એક સમયે જો ગતિ ઉર્જા ઓછી હોય તો સામે સ્થિતિ ઉર્જામાં વધારો થયો હોય, પણ બંનેનો સરવાળો કુલ ટોટલ જે કહીએ એ તો જથ્થો અચળ રહેશે. એટલે જ તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ બોલીએ છીએ. બ્રહ્માંડમાં, વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. મિત્રો હવે આપણે વાત કરીએ, ચલો સી બિંદુ પાસે, એક જ મિનિટ, પહેલાં આપણે આને નંબર આપણે આપી દઈએ. ચલો નંબર 1 છે મારા માટે. ચલો હવે આપણે જોઈએ એ બિંદુ પાસે હવે તમે જુઓ, એ બિંદુ પાસે તમે ઊભા નથી રહેતા, દડાને તમે સમક્ષ દિશામાં તમે એને વેગ આપો છો. વેગ ક્યારે અપાય? બળ આપો તો, એટલે દડો અહીંયા સ્થિર નથી. દડો સ્થિર નથી એટલે દડો ગતિ કરે છે. તો એ બિંદુ પાસે માત્ર ને માત્ર એક જ ઉર્જા હશે. કઈ ઉર્જા? ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા હોતી નથી. એટલે એ બિંદુ પાસે આ જ સૂત્રમાં હું કિંમત મૂકું છું, E બરાબર, ચલો કે મેં વેગ ધાર્યો છે ત્યાં V0, શું આવશે? 1/2 m V0 સ્ક્વેર, 1/2 m V0 સ્ક્વેર પ્લસ 0. કેમ 0? તો કે ત્યાં સ્થિતિ ઉર્જા હોતી નથી, દડો ગતિમાં છે, માટે ગતિ ઉર્જા જ આવશે. એટલે E બરાબર 1/2 m V0 સ્ક્વેર. ચલો આપણા માટે આ સમીકરણ નંબર 2 આવશે. જુઓ, સ્થિતિ ઉર્જા ટેન્સ ટુ 0, ગતિ ઉર્જા મેક્સિમમ, આ મેક્સિમમ ગતિ ઉર્જા હશે. ચલો એ બિંદુ પાસે આટલી આપણને કુલ ઉર્જા મળી. હવે તમે બી બિંદુએ જાઓ કે સી બિંદુએ જાઓ કે કોઈ પણ બિંદુએ જાઓ, ત્યાં કુલ ઉર્જા આટલી આપણને જોવા મળે જ. ખ્યાલ આવે છે? તો અહીંયા આ ઉર્જાનો જથ્થો આપણા માટે અચળ રહેશે. હવે કહીએ, ધારો કે સી બિંદુ પાસે દડાનો વેગ VC છે. તો આપણે દડાનો વેગ આપણે VC ધારીએ
અને એમાં આપણે સમીકરણ 1 પરથી મૂકીએ તો આપણને શું મળશે? જુઓ, સમીકરણ 1 પરથી શું મળશે આપણને? ચલો, E બરાબર, ત્યાં પણ k પ્લસ યુ મૂકીએ છીએ, k પ્લસ યુ, કેનું મૂલ્ય શું થશે? 1/2 mvc² પ્લસ, હવે જુઓ યુનું સૂત્ર આપણે ગઈ વખતે આવું બોલ્યા હતા, યુ બરાબર mgh. mg એટલે પદાર્થનું વજન બળ, જે તે સ્થળે પદાર્થ હોય, જે બિંદુએ હોય એ બિંદુ પાસે તે પદાર્થનું વજન બળ અથવા તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. એ જ છે શું? તો એ પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈ આવેલો છે? તો આપણે સી બિંદુની વાત કરીએ છીએ, તો આ નિમ્નતમ બિંદુ એટલે જમીન પરનું જ બિંદુ ગણો, અને ત્યાંથી આપણે ઊંચાઈ લઈએ તો સી બિંદુ કેટલી ઊંચાઈ આવેલું છે? બોલો, 2l. તો અહીંયા થશે, જુઓ, mg કૌંસમાં 2l, આવું થશે, mg 2l. તો શું થશે? 2 આગળ લખું છું mgl. ખ્યાલ આવે છે? 2mgl આ પ્રમાણે આપણને મળે છે. ચલો, સી બિંદુ પાસે પણ તમને મેં કીધું, સી બિંદુ પાસે દોરી કેવી છે? ઢીલી પડે છે, અને ઢીલી પડતી હોય તો ત્યાં એનો વેગ ટેન્ડ્સ ટુ લગભગ 0 હોય. આમ એની ગતિ મંદ પડી ગઈ, એકદમ બંધ થઈ જવાની, પછી ક્યાં આવશે? ઓ બિંદુ પર આવશે. કદાચ શક્ય છે તમે આમ કરો તો એ દડો જે છે તમારા હાથ ઉપર આવીને પડે, તો એની પાસે હવે એક જ બળ લાગે છે કેન્દ્રમાં, કેન્દ્રગામી બળ, નીચેની બાજુ ગુરુત્વાકર્ષણ બળ, દોરીનું જે નીચેની બાજુ ખેંચવાવાળું જે તણાવ બળ છે એ જ આપણને ગુરુત્વાકર્ષણ બળ મળશે. જાણે કે બંને બળો સરખા જ છે, નીચેની બાજુ મળે, અને પરિણામે અહીંયા એનો વેગ એ ટેન્ડ્સ ટુ 0 થાય. તો આપણે આ સૂત્રમાં અહીંયા આ વીસી જે છે એને આપણે અહીંયા ટેન્ડ્સ ટુ 0 એટલે કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં એને ફેરવવું પડે. મિત્રો, પદાર્થને આમ થોડુંક મોટો તમે પથ વિચારો તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, અને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો કેન્દ્ર તરફથી કયું બળ લાગે? કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે? mv²/r. mv²/r. ચલો, કેન્દ્રગામી બળ છે. ચલો, વીને આપણે શું કહીશું? વેગ. તો કયા બિંદુએ વેગ લેવાનો છે? સી બિંદુ. સી બિંદુ પાસે વેગ કયો છે? vc. અને અહીંયા r એટલે શું? ત્રિજ્યા. તો ત્રિજ્યા કઈ છે? કેપિટલ L. અને એ વાસ્તવમાં નીચેની બાજુ કેન્દ્ર તરફ લઈ જતું બળ છે, એ વાસ્તવમાં કયું બળ કહેવાય છે આપણા માટે? પદાર્થનું વજન બળ. એટલે આપણે કહીશું સી બિંદુ પાસે ચલો mg વજન બળ એ વાસ્તવમાં કેન્દ્રગામી બળ છે ભાગ્યા L. ખ્યાલ આવે છે? ચલો, મારે આ સમીકરણમાં આ જે પદ છે એનો લોપ કરવો પડશે, કારણ કે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા અહીં મળતી નથી. સી બિંદુ પાસે દડો અહીંયા આ દોરી ઢીલી પડે છે એટલે વેગ ટેન્ડ્સ ટુ 0 છે, એટલે આપણે આ પદને સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ કરવું પડે. તો તમે જુઓ, હું એલને આ બાજુ મોકલું, શું થશે? mgl બરાબર mvc², આવું થશે. જોજો, mvc². હવે તમને અહીંયા mvc² દેખાય છે, તો એની જગ્યાએ હું આ મૂકી દઉં તો મને પદ શું મળશે? તેથી E બરાબર, બોલી જાઓ, 1/2 તો મારે મૂકવું જ પડે. mvc² ની જગ્યાએ મૂકું તો mgl પ્લસ આ તો ખરું જ 2mgl. તો E બરાબર, હવે આપણે એનો અહીંયા તમે લસા લો, તમને અહીંયા સાદુરૂપ આપતા આવડતું છે. સાદુરૂપ તમે શું કરશો? 2 લસા લેશો, અને 2 લસા લઈને પછી આપણે અહીંયા લસાનો ઉપયોગ કરીએ તો આ 2 અહીંયા ગુણાશે એટલે 2 દુ 4 ને 5 એટલે 5/3 mgl. ખ્યાલ આવે છે? 5/3 mgl. પણ મિત્રો E બરાબર તો શું છે આપણી પાસે?
1/2 mv0² એટલે આપણે એની જગ્યાએ હું મૂકું છું mv0² બરાબર 5/3 mgl. શું કર્યું? એની જગ્યાએ આપણે કીધું કોઈ પણ બિંદુ હોય પણ કુલ જથ્થો તો કેવો રહેતો હોય? અચળ. માટે એની કિંમત આપણે અહીં મૂકી દીધી સમીકરણ 2 પરથી. જે પદ ઉડે છે ઉડાડી દઈએ છીએ, સમાન રીતે આવેલું છે. એમ નતું રહેશે અહીંયા. ચલો v0² બરાબર શું હોય બોલો? 5gl. માટે v0 બરાબર √5gl. √5gl. જોઈ લો એકવાર. એ બિંદુએ ગતિ ઉર્જા, સી બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ભેગું કર્યું, પણ ગતિ ઉર્જા ટેન્ડ્સ ટુ 0 હોય તો આપણે ગતિ ઉર્જાનું મૂલ્ય આપણે સ્થિતિ ઉર્જામાં લઈ ગયા અને છેલ્લે આપણને v0 મળ્યું. હવે આમાં તમે vc પણ શોધી શકો. ચલો હું સૂત્ર મૂકું છું mvc² બરાબર બોલી જાઓ mgl. આપણને એ કહેશે કે બી અને સી બિંદુ પાસે આપણને ઝડપ શોધવાની છે. નંબર 2 ઝડપ. બંને માંથી એમ દૂર થઈ જશે તો vc² બરાબર gl. માટે vc બરાબર √gl. ખ્યાલ આવી ગયો? તો આપણા માટે અહીંયા vc બરાબર જે શોધવાનું છે એ પણ આપણને અહીંયા મળે છે. મિત્રો થોડુંક આપણે કેમેરાને મૂવમેન્ટ આપીએ. ચલો હજુ આપણે રહી ગયું બી બિંદુ પાસે. બી બિંદુ પાસે વેગ આપણે ધાર્યો છે. કેટલો ધાર્યો છે? vb હોય તો ચલો vb હોય તો E બરાબર k પ્લસ યુ. આ તો મૂકી જ દેવાનું આપણે. ચલો k ની કિંમત આપણે vb ના સંદર્ભમાં મૂકીએ તો 1/2 mvb² પ્લસ હવે પેલું યુ નું સૂત્ર આપણે મૂકતા હતા mgh. ચલો mg તો મૂકીએ. હવે તમે જુઓ બી બિંદુ જમીનથી કેટલી ઊંચાઈ આવેલું છે? જમીન કેટલી ઊંચાઈ? L ઊંચાઈ. તો અહીં શું મૂકીશું? L. ત્યાં શું મૂકીશું આપણે? mgl. હવે આપણી પાસે જુઓ E નું સૂત્ર આપણી પાસે છે. કેટલું છે? 1/2 mv0². એની જગ્યાએ સમીકરણ 2 ઉપરથી 1/2 mv0² બરાબર 1/2 mvb². આ મૂક્યું આપણે પ્લસ mgl. તમે જુઓ કોઈ પદનો લોપ થાય છે તો તમે કહેશો હા. કયા પદનો? તો કે m દરેકમાં નીકળી જશે એટલે શું થશે? v0²/2 v0²/2 ઇઝ ઇક્વલ ટુ અહીં શું થશે? vb²/2 પ્લસ એમ નીકળી ગયો gl. ચલો v0 નો આપણે જવાબ છે આપણી પાસે કેટલું છે બોલો? 5gl. વર્ગમાં છે v0² બરાબર 5gl. v0² 5gl/2 ઇઝ ઇક્વલ ટુ vb શોધવાનું છે મિત્રો 2 પ્લસ gl. હવે તમે આનું સાદુરૂપ તમે આપી શકો. સાદુરૂપ તમને એમ કહું ચલો vb² ને સૂત્રનો કરતા બનાવવો છે મારે આ પદને, તો આ પદ પેલી બાજુ માઇનસમાં જશે 5gl/2 -gl. ખ્યાલ આવી ગયો? ચલો ઇઝ ઇક્વલ ટુ લસા તમે 2 લેશો 5gl માઇનસ 2 અહીંયા આવે 2gl એટલે 3gl/2 ² માટે બંને બાજુથી છેદ દૂર કરી દઈએ તો 3
GL માટે VB બરાબર √3 GL। તો જુઓ એ બિંદુ પાસે વર્ગમૂળમાં 5 GL, પછી બી બિંદુ પાસે વર્ગમૂળમાં 3 GL, સી બિંદુ પાસે વર્ગમૂળમાં GL। અચળ છે મિત્રો, જીનું મૂલ્ય 9.8 અને એલનું મૂલ્ય જે તમે દોરીની લંબાઈ લેશો તે તમે દોરીની લંબાઈ તમે જે અચળ જ રાખવાનો છો। તો જેમ જેમ એથી બી, બીથી સી જાઓ તેમ વેગ ઘટે છે। ચલો આપણને હવે કેબી ભાગ્યા કેસી ગુણોત્તર માગ્યો છે। જુઓ બી અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર એનું સમીકરણ મેળવવું। ચલો ગતિ ઉર્જા 1/2 mvb², આની જગ્યાએ સૂત્ર મૂક્યું એનું 1/2 mvc²। ચલો 1 m જતો રહ્યો, 1/2 જતો રહ્યો, vb² ની જગ્યાએ એની કિંમત મૂકો 3 GL અને vc² ની જગ્યાએ કિંમત મૂકો GL। તો જવાબ શું આવ્યો? 3। કેબી ભાગ્યા કેસી, કેબી ભાગ્યા કેસી બરાબર 3 આવ્યો। એટલે કઈ કિંમત વધુ થઈ આપણા માટે? ગતિ ઉર્જા। ગતિ ઉર્જા તમે કેબીને સૂત્રનું કરતા બનાવો તો કેસી ક્યાં જાય? 3ના ગુણાકારમાં। તો કેબી બરાબર 3 કેસી, કેબી બરાબર 3 કેસી આપણને મળે। અને પરિણામે આપણે એમની વચ્ચેનો સંબંધ કે ભાઈ ગતિ ઉર્જા બી બિંદુ પાસે એક સ્થિત ગતિ ઉર્જા સી બિંદુ કરતાં 3 ગણી વધારે છે। હવે છેલ્લો જવાબ માગ્યો, સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? તો જુઓ તમે, ધારો કે અહીંયા આપણે દડાને અહીંયા મેં બળ આપ્યું, દડો આમથી આમ જાય છે, એનો વેગ ઘટતો જાય છે, અહીંયા જાય, અહીં દોરી ઢીલી પડે એ વખતે દોરી કાપી નાખવામાં આવે તો એ પદાર્થ ક્યાં આવે? નીચે સમક્ષિતિજ રીતે આમ આમ નીચે આવશે। પણ જો તમે એને કાપવા નથી, એને તમે જાળવી રાખો તો દડાનો વેગ જે છે એ અહીંયા સમક્ષિતિજ દિશામાં હોય, એ વખત કાપી નાખો દડો આમ સમક્ષિતિજ આમ સ્પર્શક દિશામાં જાય ખરો, સ્પર્શક દિશામાં ફેંકાઈ જાય। જો તમે કશું ના કરો તો દડો પોતાની આમના વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખે છે, એ અહીંયા આપણને જોવા મળશે મિત્રો। એટલે આપણે ઉદાહરણ નંબર 6.7 આ પ્રમાણે ગણીશું। ચલો મિત્રો, એવો જ એક આપણો મહત્ત્વનો પ્રશ્ન આપણે આજે લઈ રહ્યા છીએ। સ્પ્રિંગ, તમે જાણો છો સ્પ્રિંગ આપણી પેલી બોલપેનમાં સ્પ્રિંગ અંદર આવે છે, નાની સ્પ્રિંગ, એવી સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવ્યું। મિત્રો આને પહેલાં સમજી લઈએ। સ્થિતિસ્થાપકીય પદાર્થમાં અમુક ગુણધર્મો એવા હોય છે કે પદાર્થ પોતાની સ્થિતિ જે છે એ જાળવી રાખી શકે છે, જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, સફળતા પણ એ પોતે મેળવે છે। દાખલા તરીકે હું કોઈ સ્પ્રિંગને મારી પાસે સ્પ્રિંગ છે ને હું દબાવું, લંબાઈમાં શું થશે? સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે। સ્પ્રિંગ શું કરશે? આ ફેરફાર કે જે ઘટાડા સ્વરૂપમાં છે એનો વિરોધ કરશે। વિરોધ કરવા માટે કંઈ પોલીસ કેસ ના કરે, પણ એ આપણને અનુભવવા મળશે। સ્પ્રિંગ આપણા બળની વિરુદ્ધમાં, એટલે બહારની બાજુ, આપણું બળ અંદરની બાજુ છે, બહારની બાજુએ એ કેવું બળ લગાડશે કે જેને સ્પ્રિંગમાં સંગ્રહિત જે સ્થિતિ છે એ પાછી લાવવાનો પ્રયત્ન કરશે। એને આપણે શું કહીશું? પુનઃસ્થાપક બળ। શું કહીશું? પુનઃસ્થાપક બળ। અને એનો સંકેત થશે FS। FS તરીકે આપણે એને ઓળખીશું। તો તમે જેમ એને સ્પ્રિંગ આમ દબાણ આપ્યું, લંબાઈમાં ઘટાડો થયો, તો પુનઃસ્થાપક બળની દિશા તમારા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, બહારની બાજુએ। એનો આશય એક જ કે જે બળ જે લાગ્યું છે, જે અસર ઉત્પન્ન થઈ છે, એનો વિરોધ કરી પોતાની મૂળ સ્થિતિ મેળવી લેવી। અમુક વાર તમે જો સ્પ્રિંગ પર વધારે પ્રકારનું બળ લગાડશો, વધારે ધારો ખેંચાણ, રબ્બળ આવે, રબ્બળ તમે વધુ પ્રમાણમાં ખેંચો તો એવા પદાર્થમાં બાહ્ય બળનું મૂલ્ય એટલું બધું વધી જાય કે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ના શકે, તો પદાર્થ તૂટી પણ જાય, પદાર્થ પોતાની અવસ્થા જે હોય એના કરતાં કંઈ નવી અવસ્થા મેળવે, નવી સ્થિતિ મેળવે, એનો આકાર બદલાઈ જાય
આપણે જ વાત કરીએ, ધારો કે મારો મિત્ર મારો હાથ જે છે એને આમ ગોળ ગોળ ફેરવે છે, એની અસર આપણે અહીંયા થશે. પછી હજુ જે કાંટો ફેરવે તો પછી અહીંથી હાથ જુદો પડી જાય. કેમ? કારણ કે આપણે ત્યાં સુધી જ બાહ્ય બળ સહન કરી શકીએ છીએ. પછી આપણે બાહ્ય બળ જો વધારે પ્રમાણમાં હોય તો એની અસર આપણને નુકસાનના સ્વરૂપમાં જોવા મળે છે. દરેક પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવવા માટે આવું પુનઃસ્થાપક બળ લગાડે છે અને એમાં એ સફળ રહે તો એવી સ્થિતિને પુનઃ પોતાની જે મૂળ સ્થિતિ એને મેળવી લે છે. માટે એવી સ્થિતિને આપણે સ્થિતિસ્થાપક એ ગુણધર્મ તરીકે આપણે એને ઓળખીશું. સ્પ્રિંગમાં સૌથી વધુ છે, આપણામાં એક અમુક મર્યાદા સુધી જ છે. તો આવું સ્થિતિસ્થાપકતાનો જે ગુણધર્મ છે એવો ધરાવતી એક સ્પ્રિંગ મેં લીધી. અહીંયા સ્પ્રિંગ એક જ છે, પણ એના ત્રણ આપણે અહીં વિભાગ પાડીશું. અહીંયા આ સ્પ્રિંગ લીધી મેં, એમાં પુનઃસ્થાપક બળ આવી શકે, પોતે મેળવી શકે એવી સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે. હા, બીજું એનામાં એક બીજો ગુણધર્મ છે હુકનો નિયમ. હુકનો નિયમ મિત્રો, રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક કે જેણે આપણને એક પરિણામ એવું આપ્યું કે તમે કોઈ પણ પદાર્થ ઉપર તમે બળ લગાડો તો પદાર્થમાં કંઈક ફેરફાર થાય છે. આ ફેરફાર એ લગાડેલા બળના સમપ્રમાણમાં હોય છે. લગાડેલા બળના સમપ્રમાણ. પણ આ બધો ફેરફાર કેવો નાનો ફેરફાર, એને કહેવાય વિરૂપણ. નાના વિરૂપણ માટે જ આ પરિણામ આપણને સાચું મળે છે. મિત્રો યાદ રાખો, નાના વિરૂપણ માટે લગાડેલું બાહ્ય બળ એ વિકૃતિ પરિણામના સમપ્રમાણમાં હોય છે. એટલે પદાર્થ પોતાની અંદર એક એવું બળ ઉત્પન્ન કરશે કે જે બાહ્ય બળના જેટલું જ હોય. એવો એક સુંદર મજાનો નિયમ મારો પરમ મિત્ર મિસ્ટર રોબર્ટ હુક જેને આપણને આપ્યો, એના નામ ઉપરથી હુકનો નિયમ આપણે અહીંયા યાદ કરીશું. એના ઉપરથી આપણે પેલું હુક કહીએ છીએ ને, આમ કંઈક લટકાવવું હોય, આ પંખો ધારો કે આપણે અહીંયા લટકાવ્યો છે તો એ હુક દ્વારા આપણે લટકાવ્યો છે, તો એ હુક એના ઉપરથી પડ્યું. મિત્રો, તો એવા હુકના નિયમને અનુસરતી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતી એક સ્પ્રિંગ મેં લીધી છે, જેનો એક છેડો આ દિવાલ છે. મિત્રો, કાંસકા જેવો ભાગ છે, શું છે? દિવાલ છે. દિવાલ સાથે મેં જડી કાઢ્યો એટલે જોઈન કરી દેવો. અને બીજો છેડો એમ દળનો બ્લોક, જેને આપણે ચોરસ કે લંબચોરસ પદાર્થ કહીશું, એની સાથે જડેલો છે. હવે એક જ આકૃતિને ધ્યાનમાં લેજો. આ જ આકૃતિને મેં અહીંયા બીજા નંબર ને ત્રીજા નંબર બતાવીશ. હવે આપણે શું કરીએ છીએ જુઓ મિત્રો, આ બ્લોકને હું આમ ખેંચું છું, લંબાઈમાં શું થશે? વધારો થશે. આમ ખેંચીશ પછી મૂકી દઈશ એટલે પેલો જે વધારો થયો હશે આમ એ ધીમે ધીમે અમુક હદ સુધી એ આવશે. પછી ભલે ને આમાં વધારો થયેલો હોય પણ પછી આ પદાર્થ આમ જઈ શકતો નથી. તો મિત્રો, એવી એક આકૃતિ આપણે કે પદાર્થ બળ લગાડ્યા પછી મૂકી દીધો હોય તો પદાર્થ ખસતો આટલે આવીને કેવું બની ગયો? સ્થિર. માટે એવી સ્થિતિને શું કહીશું? સમતોલન સ્થિતિ કહીશું. મિત્રો, અહીંયાથી આપણે એક્સ અક્ષ બતાવ્યો છે, જુઓ ત્રણે ત્રણ આકૃતિમાં, બરાબર છે. તો એક્સ અક્ષમાં આપણે સમતોલન બિંદુ એટલે બરાબર મધ્ય બિંદુ એ આપણે એક્સનું મૂલ્ય કેટલું લઈશું? એક્સ બરાબર 0. મિત્રો, આ સંજોગોમાં સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એફએસ કેવું હશે? 0. કેમ 0 કીધું? જો હજુ એફએસનું મૂલ્ય લાગતું હોત તો આ પદાર્થ કયો જોત? હજુ આગળ જોત કે ના જોત? પણ પદાર્થો ત્યાં અટકી ગયો છે, માટે પુનઃસ્થાપક બળનું મૂલ્ય કેવું છે? 0 છે. એફએસ ઇઝ ઇક્વલ ટુ 0. અને હા, એક્સ બરાબર શું કહીશું? 0. ચલો, આ પહેલી આકૃતિમાંથી હવે બીજી આકૃતિમાં આપણે આવીએ. હું શું કરીશ? હવે પેલા પદાર્થ ઉપર હું બળ લગાડું છું. મિત્રો યાદ રાખજો, બળ એકદમ જોરથી નહીં લગાડવાનું. અમુક તો પાછા હોય ને કે ચલો જલ્દી પતી જાય, આ પ્રક્રિયા જલ્દી પતી જાય, આમ કરીને સીધો અહીંથી છેડો છૂટે, અહીંયા આવવાનું તરત સીધા પાછા કોણ બની ગયા? કરોડપતિ. એ પ્રમાણે અહીંયા પરિસ્થિતિ ઊભી કરે. આપણે અહીંયા બળ લગાડીશું. આને હું લગાડું છું, યાદ રાખજો, ધીમે ધીમે.
અહીં સુધી લાવ્યા આપણે. લંબાઈમાં શું થયું? વધારો થયો. આપણે એક્સ અક્ષમાં કહીએ છીએ એટલે એક્સ જેટલો વધારો થયો. એક્સના આગળ ચિહ્ન કયું મુકાય? પ્લસ મુકાય. વધારો થયો માટે એક્સ શું મળ્યું આપણને? ધન. તમારું બાહ્ય બળ આમ છે. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જેની દિશા કઈ બાજુ હશે? આપણા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં. આપણું બળ ધન એક દિશામાં છે તો પુનઃસ્થાપક બળની દિશા કઈ બાજુ છે? ઋણ દિશામાં છે. માટે એફએસ શું મળશે આપણને? ઋણ મળશે. દિશા એ અહીં અંદરની બાજુ હશે. કેમ? તો એ લંબાઈમાં જે વધારો થયો છે ને એ પોતાની મૂળ સ્થિતિ જે આ પહેલી આકૃતિ છે એમાં પાછું આવવા માટે બળ લગાડશે. અહીં વધારો થયો. ચલો હવે શું કરીશ? અહીંયા પાછા આવી જઈએ. અહીં આમાંથી ધારો કે અહીંયા છે આ આકૃતિ મેં અહીંયા વિચારો. હવે હું એના પર બળ લગાડું. મારું બાહ્ય બળ ઋણ દિશામાં છે. જુઓ સંખ્યા રેખા ધન એક્સ દિશા, ઋણ એક્સ દિશા. ચલો અહીં બળ લગાડું છું. ઘટાડો થયો. ઘટાડો થાય તો એ વખતે એની વિરુદ્ધમાં પદાર્થ એ પુનઃસ્થાપક બળ લગાડે છે. તો પુનઃસ્થાપક બળની દિશા જુઓ એ ધન દિશામાં છે અને એ વખતે ઘટાડો થાય છે એટલે માટે એક્સ શું લઈશું આપણે? ઋણ લઈશું. મિત્રો બંને કિસ્સામાં તમે જુઓ જો સ્પ્રિંગમાં વધારો થાય એટલે એક્સ ધન મળે તો એફએસ શું હશે? ઋણ હશે. જો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થાય તો એક્સ ઋણ મળ્યો તો એફએસ ધન હશે. એટલે અહીંયા લાગતું પુનઃસ્થાપક બળ એટલે એફએસ એ એક્સની વિરુદ્ધમાં હોય છે. એટલે આપણે કહીશું એફએસ ચલે છે માઇનસ એક્સ. બોલો સમજ પડી ગઈ? એફએસ હું એફએસ ના લખું એફ લખું તો પણ ચાલે. હવે આપણને ખબર પડી જાય કે ભાઈ આ જે બળ છે એ પુનઃસ્થાપક બળ છે અને પુનઃસ્થાપક બળનું મૂલ્ય એ ફેરફારની વિરુદ્ધ દિશામાં અને ફેરફાર જેટલું જ હોય છે. હું એફએસ બરાબર માઇનસ કે એક્સ. માઇનસ કે ને શું કહીશું આપણે? જ્યાં કે બરાબર સ્પ્રિંગનો બળ અચળાંક છે. બળ અચળાંક છે જેનો એકમ મિત્રો બીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. ચલો કેને સૂત્રનો કરતા બનાવો તો એક્સ ક્યાં જાય? ભાગાકારમાં જાય. એફએસનો એકમ થાય ન્યૂટન અને એક્સનો એકમ થાય મીટર. ન્યૂટન પર મીટર આ એનો એકમ થયો. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે બીજો એકમ લખવું હોય તો જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. કારણ કે તમે ઉપર નીચે મીટર વડે ગુણો તો ઉપર ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ થયો, નીચે મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. એટલું યાદ રાખીએ આપણે. પારિમાણિક સૂત્ર આના ઉપરથી બનાવવાનું આપણે. તો આપણે એ પ્રમાણે M1 L0 T-2 આપણને મળશે. મિત્રો વાત કરીએ છીએ આપણે સમીકરણ 1ની. તમે અહીંયા બીજી આકૃતિમાં તમે વધારો કર્યો. શરૂઆત ક્યાંથી કરી? 0થી. કેટલે સુધી લઈ ગયા? x સુધી લઈ ગયા. x જેટલો વધારો કર્યો ને અહીંયા 0થી તમે કેટલે સુધી લઈ ગયા? x સુધી. તો આપણે કહીશું ધારો કે સ્પ્રિંગને x જેટલો ફેરફાર આપતા કરવું પડતું કાર્ય W હોય તો આપણા દ્વારા થાય છે. તો W નું સૂત્ર શું થશે? W બરાબર સંકલન x1 થી x2 f dx. આવું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા. ચલ બળના કિસ્સામાં આ ચેપ્ટરમાં આપણે ભણી ગયા. ચલો બરાબર સંકલન. ચલો x1 એટલે શરૂઆતનું મૂલ્ય 0 અને અહીંયા x મૂકી દઈશું. ચલો f એટલે આપણા માટે આ થશે. મિત્રો યાદ રાખો ઋણ ચિહ્ન દિશા બતાવે છે. જ્યારે કાર્ય કેવી રાશિ છે? ધન. માટે આપણે અહીંયા ધન મૂલ્ય લઈએ kx dx. સૂત્ર આવું થાય. બોલી જાઓ સૂત્ર એકવાર બોલી જાઓ. W બરાબર સંકલન 0 થી x kx dx. હવે મિત્રો k શું છે? તો કે અચળાંક છે. માટે k અચળાંક હોય તો આપણે એને સંકલનની બહાર મૂકી શકીએ. ભલે ઠંડી એને લાગે પણ મૂકી દેવાનું. W બરાબર k સંકલન 0 થી x dx. ચલો ખ્યાલ આવી ગયો?
હવે આપણે સંકલન ભણી ગયા છીએ એટલે આપણને આવડે છે. એક્સના આપણે ઘાત કેટલી હશે 1, તો શું થશે 2 ઘાત થશે ભાગ્યા 2. સીમાઓ મૂકીએ 0 થી 2 માટે k. ચલો હવે આ એક્સની જગ્યાએ સોરી અહીંયા એક્સ આવશે આપણે મૂકીશું ને આ. ચલો આ એક્સની જગ્યાએ એકવાર ઉર્ધ્વ સીમા મૂકીએ, પછી માઇનસ કરીને શું મૂકીએ આપણે અધર સીમા, એટલે એક્સ સ્ક્વેર ભાગ્યા 2 માઇનસ 0 સ્ક્વેર ભાગ્યા 2. આ તો કોઈ અર્થ નથી એટલે સૂત્ર શું મળ્યું કે એક્સ સ્ક્વેર બાય 2 કોના બરાબર w બરાબર. ચલો થોડુંક વ્યવસ્થિત ગોઠવીને મૂકી દઈએ. w બરાબર 1/2 કે એક્સ સ્ક્વેર. મિત્રો તમારા દ્વારા થતું કાર્ય છે, આ કાર્ય સ્પ્રિંગમાં સંગ્રહિત થશે અને એવી ઉર્જા કે જે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિમાં હોય એને સ્થિતિ ઉર્જા કહીશું u, અથવા તો પેલો v પાડીશું કેપિટલ 1/2 કે એક્સ સ્ક્વેર તરીકે આપણે ખાસ યાદ રાખીશું. મિત્રો જીવનમાં તમારે જો સફળ થવું હોય તો આ સૂત્ર આપણે વારંવાર આપણે ઉપયોગમાં લેવાનું હોવાથી યાદ હોવું જ જોઈએ. આપણા માટે એ ખરેખર એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે આપણે ફરી યાદ કરીએ, બોલી જઈએ u બરાબર 1/2 કે એક્સ સ્ક્વેર. મિત્રો શરૂઆતમાં તમે અહીંયા જુઓ તો તમે એક્સની કિંમત મૂકો અહીંયા તો 0, તો u બરાબર શું થશે 0. તો ત્યાં u1 બરાબર શું લેવાય 0, પણ u2 બરાબર તમે શું લેશો આ લો અથવા તો આ લો એક્સ લેવાના કાં તો માઇનસ એક્સ લેવાના. ધારો કે હું માઇનસ એક્સ લઈ લઉં 1/2 કે માઇનસ એક્સ વર્ગ, તો જવાબ તો શું આવશે કે એક્સ સ્ક્વેર જ આવે. માઇનસ એક્સનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર. તો આ u2 થયો. માટે u બરાબર હું કહી દઉં તો u1 એટલે u2 માઇનસ u1 તફાવત કહીશું એટલે 1/2 કે એક્સ સ્ક્વેર માઇનસ 0 બરાબર 1/2 કે એક્સ સ્ક્વેર. હા હું એટલા માટે કહું છું મિત્રો કે જ્યારે પણ સ્થિતિ ઉર્જાનો ઉલ્લેખ થાય તો નિરપેક્ષ સ્થિતિ ઉર્જા u1 અથવા u2 એનું મહત્ત્વ નથી, એનો તફાવત આપણે ખાસ યાદ રાખવાનો છે. તફાવત પણ આપણને એ જ આવે છે કયો 1/2 કે એક્સ સ્ક્વેર. ચલો મિત્રો તો આને આપણે શું કહીશું સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. હવે આપણે એનો આલેખ દોરીએ. ચલો મિત્રો જુઓ Fs વિરુદ્ધ એક્સનો આલેખ આપણે જોઈએ તો Fsને આપણે ધન વાય એટલે કે વાય અક્ષમાં બતાવ્યો છે અને એક્સ આપણે અહીંયા આ પ્રમાણે બતાવ્યો છે. હવે Fs એટલે શું મેં તમને કીધું પુનઃસ્થાપક બળ, એનું મૂલ્ય શું આવે છે માઇનસ કે એક્સ. સૂત્ર માઇનસ કે એક્સ એટલે આપણે ઋણ દિશામાં આ ધન કહેવાય Fs, આ ઋણ એટલે આપણો આલેખ અહીંયા ચોથા ચરણમાં હશે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. સાહેબ આ જ કેમ લીધું તમે? તો એ તમે જુઓ એક્સએમનું મૂલ્ય, એક્સએમ એટલે શું પેલા એમ દળના પદાર્થે તમે સ્થાનાંતર આપો છો તો એનું આપણને અંતર એક્સએમ એ આપણે અહીં બતાવ્યું છે. જુઓ અહીંયા એફનું મૂલ્ય એફએસનું મૂલ્ય આમ નીચેની બાજુ ઘટતું તરફ આવે છે માઇનસ તરીકે. એટલે આપણે અહીંયા એક બંધ આખું દોરી આપણે કહીએ છીએ Fs વિરુદ્ધ એક્સનો આલેખ દોરો, તો એ આલેખ આપણને એનું જે ક્ષેત્રફળ શોધી કાઢો. એક ક્ષેત્રફળ આપણને શું આપે છે કાર્ય w આપે છે, કાર્ય w આપે છે. હવે તમે જોઈ શકો છો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 પાયો, પાયો એટલે OB ગુણ્યા વેધ AB. ચલો બરાબર 1/2. ચલો OB એટલે શું XM, OB XM અને AB એટલે FS થાય. કારણ કે આ તમે આમ લઈ જાઓ તો કયો અક્ષર એના ઉપર FS, તો અહીંયા FSનો વર્ગ FS થશે, સોરી FS થશે વર્ગ નહીં પણ FS, કારણ કે AB આપણે દિશા જ જોવાની છે લંબાઈ. ચલો કિંમત મૂકીએ 1/2 XM. અહીંયા આપણે Xની જગ્યાએ XM મૂકીશું એટલે જુઓ માઇનસ કે બોલો XM. FSની કિંમત મૂકી, Xની જગ્યાએ મેં XM મૂકી, X આખો છે એટલે આપણે આટલે સુધી જ જવાનું છે. ચલો ભેગું કરી દઈએ તો માઇનસ 1/2 કે XM સ્ક્વેર. આ આપણા માટે ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ. અને એ જ આપણા માટે કાર્ય થયું. બોલો મજા પડી ગઈ?
ચલો આ તો જબરજસ્ત આપણને આજનો આપણો આનંદનો પાર નહીં હોય, કારણ કે શોધવા ગયા હતા આપણે આલેખમાં ક્ષેત્રફળ ને તો શું મળી ગયું આપણને? કાર્ય મળી ગયું. મજા પડી ગઈ. ચલો તો ડબલ્યુ બરાબર, સાહેબ પેલામાં ડબલ્યુ તમે પ્લસ લીધું, આમાં માઇનસ કેમ આવ્યું? મિત્રો માઇનસ જ આવે. સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં કાર્ય આપણે જે કરીએ છીએ એ માઇનસ જ આવશે, કારણ કે સ્થિતિ ઉર્જાનું સ્વરૂપ જ માઇનસમાં મુકાય. ગતિ ઉર્જા હોય તો પ્લસ મુકાય, પણ જ્યારે આપણે કિંમત મૂકવાની થશે એનું મૂલ્ય મૂકીશું ત્યારે ડબલ્યુ બરાબર પ્લસ 1/2 kxm². અહીં એક્સએમની જગ્યાએ તમે એક્સ બોલશો તો પણ ચાલશે. તો એ આપણે આલેખ પછીની વાત કરી ગયા, અત્યારે આલેખ પૂરતી વાત કરી તો એક્સએમ કીધું. ખ્યાલ આવી ગયો? આજે આપણે સૂત્ર જે મેળવ્યું સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું U બરાબર 1/2 kx². મિત્રો યાદ રાખજો. ચલો આજનું કામ આપણે આટલા અટકાવી દઈએ છીએ.